ખંભાત તાલુકા ખંભાતના જીવદયા પ્રેમી ભાઈઓ બહેનોનો ઘણો આભાર. બહુ જ ઉમંગને કરુણાના ભાવ સાથે આયોજન સ્થળ સુધી પહોંચીને સેવાનું લક્ષ્યને પૂરેપૂરી સફળતા અપાવી. છેલ્લા કેટલાય વર્ષથી આયોજનના મુખ્ય દાતા શ્રી મુકેશભાઈ અરવિંદભાઈ યુએસએ બહુ ચીવટપૂર્વક અમારું ધ્યાન દોરીને અમને કહે છે કે આ વખતે પણ કરજો ભૂલ્યા નથી ને. બહુ સરકારને વિશ્વાસ સાથેનું ફંડ પૂરું પાડે છે તો જ અમે આવા આયોજન કરીને જીવદયાનું કામ કરવા માટે સમર્થ બન્યા. બહુ આનંદની વાત છે કે ખંભાતમાં દયાવાન ભાઈઓ બહેનો આટલી ઠંડીમાં પણ જીવોની રક્ષા માટે પોતાનો ટાઈમ ફાળવ્યો. આ ફેરી આપણે કુલ 1290 કિલો દાણાનું આયોજન કરાવું. એ બધું જ આયોજન ફક્ત ને ફક્ત 1.5 મિનિટમાં સંપૂર્ણ થઈ ગયું. જબરદસ્ત ઉત્સાહ કે બને તેટલું પક્ષીઓના માટે કરવું છે અને તેમનું અકાળે મરણ ન થાય. બહુ જ ઊંચી ભાવના. આ વખતે આયોજનમાં ડોક્ટર શ્રી નીતિનભાઈ શેઠ તથા શ્રી અરુણાબેન શેઠના પણ ₹10,000 મળ્યા છે. તે પણ આટલા મોટા ખર્ચમાં અમને સહાયરૂપ બન્યા છે. અને બીજું કે આ વખતે શ્રી કૃષ્ણભાઈ પટેલના વરદ હસ્તે તથા શ્રી કબીર સાહેબના સંતના મંગલાચરણ કરીને આપણે શુભ શરૂઆત કરીને બહુ સફળ થઈ ગયું. કોઈ પણ આયોજનમાં અમે જીવદયા ગ્રુપ ફક્ત ને ફક્ત નિમિત્ત બની શકીએ, કરતારો ક્યારેય ન બની શકે. શ્રી મુકેશભાઈ પણ સમય અમને બહુ સહકાર આપે છે અને અમને નિમિત્ત બનવાનું ભાગ્ય મળે છે. નામે બહુ બધા યુવાનો અને વડીલો સેવા આપીને આવા સુંદર પરોપકારના કામમાં ખડે પગે ઉભા રહીને કડકડતી ઠંડીમાં વહેલી સવારે હાજર રહીને આયોજન સફળ બનાવે છે. બધાનો અમને દાતાઓ શ્રીઓનો આભાર માનીએ છીએ.